વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત, પ્રકરણ 8 દ્વિપદી પ્રમેય. બાળકો, આપણે દ્વિપદી પ્રમેયમાં લાસ્ટ વિડીયોમાં ઉદાહરણનો અભ્યાસ કર્યો. હવે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 ના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 8.1 શરૂઆતના 5 પ્રશ્નો વિસ્તરણ કરવાના છે. પહેલો આપ્યું 1 - 2x હોલ રેઝ ટુ 5. 1 - 2x આખાની 5 ઘાત. એનું વિસ્તરણ આપણે કરવું છે દ્વિપદી પ્રમેયના આધારે, દ્વિપદી પ્રમેય પ્રમાણે. તો બાળકો, આમાં દાખલામાં સરળતા એ છે કે પહેલું પદ 1 છે, તો પહેલા પદની 5 ઘાત 4 ઘાત એ પ્રમાણે લખવાની કઈ જરૂર નથી. એટલે આપણે ફક્ત બીજા પદની 0 ઘાત 1 ઘાત 2 ઘાત એ પ્રમાણે 5 ઘાત સુધી લખવાનું છે. એટલે બીજા પદની ઘાત વધારતા જઈશું. બીજું કે માઇનસ છે એટલે આપણે પ્લસ માઇનસ એવું લખશું. આગળ આપણે વાત કરી છે કે બધું પ્લસ લખવું હોય તો બીજા પદ તરીકે -2x એમ લઈ લેવું. તો અત્યારે આનો વિસ્તરણ આવશે 5c0 પહેલા પદની એટલે કે 1 ની 5 ઘાત. એ આપણે નથી લખતા. હવે પ્લસ આવ્યો એટલે માઇનસ 5c1 2x રેઝ ટુ 1 પ્લસ 5c2 2x સ્ક્વેર માઇનસ 5c3 પ્લસ માઇનસ 5c3 2x હોલ ક્યુબ પ્લસ 5c4 2x રેઝ ટુ 4 માઇનસ 5c5 2x રેઝ ટુ 5. આ પ્રમાણે થશે. ઇઝ ઇક્વલ ટુ 5c0 is 1 minus 5c1 is 5 into 2x plus 5c2 is 10. હવે યાદ રહી ગયું હોય 5 × 20, 5 થી શરૂ કરી 2 અવયવ છેદમાં 2 ફેક્ટોરિયલ 5 × 20 ભાગ્યા 2 એટલે કે 10. 10 into 2 square is 4 into x. 5c3 એટલે 5c2 is 10. 2 ની 3 ઘાત 8 8x cube plus 5c4 એટલે 5c1 5c1 is 5. 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત. 5c5 is 1. 2 ની 5 ઘાત એટલે 32 x ની 5 ઘાત is equal to 1 minus 10x plus 4x square આવશે plus 40x square minus 80x cube plus 16 × 80 80x raised to 4 minus 32x raised to 5. તો આ થયું 1 - 2x હોલ રેઝ ટુ 5 નો વિસ્તરણ. x ની ઉતરતી ઘાતમાં ગોઠવવું હોય તો ઉલટેથી બધા પદો આવશે. જો કે x ની ઘાત વધતી જાય છે, ચડતા ક્રમમાં છે, તો આ પણ વ્યાપક સ્વરૂપ કે પ્રમાણિક સ્વરૂપ જ કહેવાય. ગોઠવણી કરવાની જરૂર નથી. નેક્સ્ટ 2/x - x/2 હોલ રેઝ ટુ 5. 2/x - x/2 હોલ રેઝ ટુ 5. એનું વિસ્તરણ આપણે કરવું છે. પહેલું પદ 2/x, બીજું પદ x/2. 5 ઘાત છે, વચ્ચે માઇનસ છે, પ્લસ માઇનસ એ પ્રમાણે લખતા જઈશું આપણે. આના બરાબર આવ્યું 5c0 2/x ની 5 ઘાત. પહેલા પદની 5 ઘાત, બીજા પદની 0 ઘાત માઇનસ પ્લસ માઇનસ આવે. 5c1 પહેલા પદની 4 ઘાત, બીજા પદની 1 ઘાત. બીજા પદની 0 ઘાત, હવે બીજા પદની 1 ઘાત પ્લસ 5c2 2/x પહેલા પદની 3 ઘાત, બીજા પદની 2 ઘાત
પ્લસ 5c3 પહેલું પદ એટલે 2/x ની 2 ઘાત x/2 ની 3 ઘાત પ્લસ 5c4 2/x પહેલા પદની 1 ઘાત x/2 બીજા પદની 4 ઘાત પ્લસ 5c5 પહેલા પદની 0 ઘાત એ ના લખે ચાલશે બીજા પદની એટલે કે x/2 ની 5 ઘાત આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ 5c0 is 1 બેની 5 ઘાત એટલે કે 32 ના છેદમાં x ની 5 ઘાત માઇનસ 5c1 is 5 બેની 4 ઘાત 16 અને છેદમાં બેની 1 ઘાત છે તો બેની 3 ઘાત થઈ ગઈ એટલે 8 છેદમાં x ની 4 ઘાત ને અંશમાં x ની 1 ઘાત પ્લસ 5c2 is 10 10 into 2 ક્યુબ છે છેદમાં 2 સ્ક્વેર બેની 1 ઘાત હોય ગઈ અહીંયા અંશમાં x સ્ક્વેર છે છેદમાં x ક્યુબ એટલે અપોન x અહીંયા પણ એ પ્રમાણે વિચારી શકાય પ્લસ 5c2 આવી ગયો પ્લસ બાળકો આપણે અહીંયા ભૂલ કરી છે પ્લસ માઇનસ પ્લસ શરૂઆતમાં કાળજી રાખી અહીંયા માઇનસ પ્લસ અને છેલ્લે માઇનસ આવશે 2/x માઇનસ 5c3 એટલે પણ 5c2 એટલે 10 જ આવશે બેની વર્ગ છે અને છેદમાં બેની ઘન છે તો છેદમાં 2 આવ્યો બેની 1 ઘાત અંશમાં x ની 3 ઘાત છે અને છેદમાં x ની 2 ઘાત છે એટલે અંશમાં x ની 1 ઘાત વધશે પ્લસ 5c4 is 5c1 is 5 બેની 1 ઘાત છેદમાં બેની 4 ઘાત એટલે છેદમાં બેની 3 ઘાત આવી એટલે કે 8 અંશમાં x ની 4 ઘાત છે છેદમાં x ની 1 ઘાત છે એટલે x ક્યુબ માઇનસ 5c5 is 1 x ની 5 ઘાત છેદમાં બેની 5 ઘાત એટલે કે 32 આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ 32/x raised to 5 x ની -5 ઘાત આપણે x ની ઘાતને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એમ સમજો એટલે 32/x raised to 5 માઇનસ 8×5 = 40 ના છેદમાં x ની 3 ઘાત એટલે x ની -3 ઘાત થઈ પ્લસ 20/x માઇનસ 2×10 5x પ્લસ 5x³ by 8 માઇનસ x raised to 5/32 એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે નેક્સ્ટ 2x - 3 whole raised to 6 નો વિસ્તરણ આપણે કરવાનું છે બે પદો છે પ્રથમ પદ 2x છે અને બીજું પદ ખરેખર બીજું પદ -3 છે પણ આપણે બીજું પદ 3 છે એમ કહીએ બીજું પદ 3 છે તો આપણે પ્લસ માઇનસ એમ લખતા જઈશું તો શરૂઆત કરીએ 6c0 થી 6c0 પહેલા પદની 6 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ માઇનસ આ કાળજી રાખવી પડે પ્લસ માઇનસ 61 પહેલા પદની 5 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 6c2 પહેલા પદની 4 ઘાત બીજા પદની 2 ઘાત પ્લસ 6c3 પહેલા પદની 3 ઘાત બીજા પદની પણ 3 ઘાત પ્લસ માઇનસ પ્લસ 6c4 પહેલા પદની 2 ઘાત બીજા પદની 4 ઘાત
માઇનસ 6c5 પહેલા પદની 1 ઘાત બીજા પદની 5 ઘાત પ્લસ 6c6 પહેલા પદની 0 ઘાત બીજા પદની 6 ઘાત 3/6 એટલે એના બરાબર આવ્યો 6c0 is 1 2 ની 6 ઘાત 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા 2 64 64 x/6 61 is 6 2 ની 5 ઘાત 32 x ની 5 ઘાત ગુણ્યા 3 પ્લસ 62 62 એટલે 6 થી શરૂ કરીને 2 આવ્યો 6 5 30 અને ભાગ્યા 2 ફેક્ટોરિયલ 6 5 30 ભાગ્યા 2 2 ફેક્ટોરિયલ મીન્સ 2 6 5 30 ભાગ્યા 2 એટલે કે 15 62 is 15 ઇન્ટુ 2 ની 4 ઘાત 16 x ની 4 ઘાત 3 ની વર્ગ 9 માઇનસ 63 63 એટલે 6 થી શરૂ કરીને 3 આવ્યો છેદમાં 3 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 6 એટલે 5 ગુણ્યા 4 વધ્યું 5 ચોક 20 63 is 20 2 ની 3 ઘાત 8 x ક્યુબ 3 ની 3 ઘાત 3 તારી 9 તારી 27 પ્લસ 64 64 એટલે જ 62 62 is 16 sorry 62 is 15 15 into 2 ની વર્ગ એટલે 4 x સ્ક્વેર 3 ની 4 ઘાત 3 ની ઘન 27 27 તારી 81 માઇનસ 65 એટલે 61 61 is 6 2x 3 ની 5 ઘાત 3 ની 4 ઘાત 81 81 ગુણ્યા 3 243 પ્લસ 66 66 is 1 3 ની 6 ઘાત એટલે 243 ગુણ્યા 3 તો 3 તારી 9 4 તારી 12 વધી 1 2 તારી 6 ને 1 7 729 3/6 is equal to 64 x/6 minus 6 તારી 18 ગુણ્યા 32 32 ગુણ્યા 18 576 576 x/5 પ્લસ 15 ગુણ્યા 16 ગુણ્યા 9 15 ગુણ્યા 16 ગુણ્યા 9 એટલે 2160 x ની 4 ઘાત માઇનસ 27 ગુણ્યા 8 ગુણ્યા 20 27 ગુણ્યા 8 ગુણ્યા 20 બરાબર 4320 4320 x ની 3 ઘાત વત્તા 15 ચોક 60 ગુણ્યા 81 81 ગુણ્યા 60 બરાબર 4860 4860 x ની વર્ગ માઇનસ 243 ગુણ્યા 6 દુ 12 243 ગુણ્યા 12 બરાબર 2916 x સ્ક્વેર સોરી x ની 1 ઘાત વત્તા 729 એટલે આ પ્રમાણે આપણને વિસ્તરણ મળે ખાસ કહેવાનું કે આ જે કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેટરમાં મને બહુ પ્રેક્ટિસ નથી એટલે તમારે જાતે જરા ચેક કરી લેવું કેલ્ક્યુલેટરની મદદથી નેક્સ્ટ દાખલા નંબર 4 x/3 plus 1/x whole raised to 5 આ વિસ્તરણ આપણે કરવું છે પહેલું પદ x ના છેદમાં 3 છે બીજું પદ 1/x છે વચ્ચે પ્લસ છે એટલે કોઈ કાળજી રાખવાની જરૂર નથી બધી નિશાની પ્લસ જ આવશે તો શરૂ કરીએ આપણે આના બરાબર વિસ્તરણ
5c0 પહેલા પદની 5 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 5c1 પહેલા પદની 4 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 5c2 પહેલા પદની 3 ઘાત બીજા પદની 2 ઘાત પ્લસ 5c3 પહેલા પદની 2 ઘાત બીજા પદની 3 ઘાત પ્લસ 5c4 પહેલા પદની 1 ઘાત બીજા પદની 4 ઘાત પ્લસ 5c5 પહેલા પદની 0 ઘાત અને બીજા પદની 5 ઘાત આ પ્રમાણે થશે. એટલે એના બરાબર 5c0 is 1 x ની 5 ઘાત છેદમાં 3 ની 5 ઘાત એટલે કે 3 ની 4 ઘાત 81 3 ની 5 ઘાત 243 આ પ્રમાણે થયું. પ્લસ 5c1 is 5 x ની 4 ઘાત છે છેદમાં x ની 1 ઘાત છે એટલે x ની 3 ઘાત છેદમાં 3 પણ છે. હા સોરી 3 ની 4 ઘાત છેદમાં 3 ની 4 ઘાત એટલે કે 81 પ્લસ 5c2 is 10 x ની 3 ઘાત છેદમાં x ની 2 ઘાત એટલે x ની 1 ઘાત 3 ની 3 ઘાત એટલે કે 27 પ્લસ 5c3 એટલે 5c2 is 10 x ની 2 ઘાત છેદમાં x ની 3 ઘાત એટલે છેદમાં x વધ્યો અને આ છેદમાં 3 ની વર્ગ એટલે 1/3 ની વર્ગ 9 અને છેદમાં 1 x વધ્યો એ એટલે 1/9x પ્લસ 5c4 એટલે 5c1 is 5 x ની 1 ઘાત છેદમાં 3 ની 1 ઘાત અને અહીંયા છેદમાં સોરી x ની 4 ઘાત છે તો છેદમાં x ની 3 ઘાત થઈ અને છેદમાં 3 ની 1 ઘાત પણ છે એટલે 1/3 x ક્યુબ આ પ્રમાણે આવ્યું. 5c5 is 1 1 છેદમાં x ની 5 ઘાત વ્યવસ્થિત જરા લખી દઈએ વિસ્તરણ થઈ ગયું છે તો અહીંયા આવશે 1/243 x raised to 5 plus 5/81 x cube plus 10/27 x plus 10/9 into 1/x plus 5/3 into 1/x cube plus 1/x raised to 5 is answer. આ પ્રમાણે વિસ્તરણ કરી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 5 x plus 1/x whole raised to 6 નું વિસ્તરણ આપણે કરવાનું છે. શરૂ કરીએ આપણે x plus 1/x whole raised to 6 એટલે પ્રથમ પદ x છે બીજું પદ 1/x છે વચ્ચે પ્લસ જ આપ્યું છે અને 6 ઘાત છે એટલે 6c0 પહેલા પદની 6 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 6c1 પહેલા પદની 5 ઘાત બીજા પદની 1 ઘાત પ્લસ 6c2 પહેલા પદની 4 ઘાત બીજા પદની 2 ઘાત પ્લસ 6c3 પહેલા પદની 3 ઘાત બીજા પદની પણ 3 ઘાત પ્લસ 6c4 પહેલા પદની 2 ઘાત બીજા પદની 4 ઘાત પ્લસ 6c5 પહેલા પદની 1 ઘાત અને બીજા પદની 5 ઘાત પ્લસ 6c6 પહેલા પદની 0 ઘાત બીજા પદની 6 ઘાત આ પ્રમાણે થશે. is equal to 6c0 is 1 એટલે આપણને મળ્યું x raised to 6 6c1 is 6 x ની 5 ઘાત ભાગ્યા x એટલે કે x ની 4 ઘાત પ્લસ 6c2
62 ઇઝ 6 થી શરૂ કરીને 2 આવે 6 50 30 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 15 15 x ની 4 ઘાત ભાગ્યા x ની 2 ઘાત એટલે કે x સ્ક્વેર 63 ઇઝ 20 આગળના દાખલામાં આપણે ગણ્યું x ક્યુબ upon x ક્યુબ is 1 plus 64 એટલે 62 is 15 x ની 2 ઘાત છેદમાં x ની 4 ઘાત એટલે 1 upon x સ્ક્વેર વધ્યું 65 એટલે જ 61 is 6 x ની 1 ઘાત છેદમાં x ની 5 ઘાત એટલે 1 ના છેદમાં x ની 4 ઘાત 6 is 1 upon x raised to 6 એટલે આ પ્રમાણે આનું વિસ્તરણ કરી શકાય x plus 1 upon x whole raised to 6 is this. Next. હવે બાળકો પ્રશ્ન નંબર 6 થી 9 આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. ઉદાહરણમાં સમજીએ આપણે આ ટાઈપનો દાખલો. અત્યારે 96 હોલ ક્યુબ એવું આપ્યું. 96 ની અભિવ્યક્તિ બે પદોના સરવાળા કે તફાવત સ્વરૂપે લખું કે જેની ઘાત આપણે સરળતાથી કરી શકીએ. તો 96 ની અભિવ્યક્તિ બે પદોના સરવાળા કે તફાવત સ્વરૂપે લખીએ તો આપણે લખીએ 100 એટલે કે 10 સ્ક્વેર 100 મીન્સ કે 10 સ્ક્વેર લખી દઈએ 10 સ્ક્વેર એટલે કે 100 માઈનસ 4 આખાની 3 ઘાત. સીધી કિંમત નથી મેળવવાની. 96 હોલ ક્યુબ 96 into 96 into 96 કેલ્ક્યુલેટર આન્સર આપી દેશે. એમ નથી કરવાનું, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે આપણે લખીએ 10 સ્ક્વેર માઈનસ 4 હોલ ક્યુબ. વિસ્તરણ કરીએ આનું. તો આના બરાબર આવ્યું પહેલા આવશે 3c0 3 ઘાત છે આ પ્રથમ પદ 10 સ્ક્વેર છે બીજું પદ 4 છે વચ્ચે માઈનસ છે એટલે પ્લસ માઈનસ એ પ્રમાણે લખશું. શરૂઆત કરીએ આપણે 3c0 10 સ્ક્વેર હોલ ક્યુબ બીજા પદની 0 ઘાત 4 ની 0 ઘાત ના લખીએ તો ચાલે તો પછી ન જ લખાય ને એવું હોય બરાબર. પ્લસ પછી માઈનસ 3c1 10 સ્ક્વેર into 4 raised to 1 બરાબર. પહેલા પદની 2 ઘાત બીજા પદની 1 ઘાત ઘાતનો સરવાળો 3 જળવાઈ રહેવો જોઈએ. પ્લસ માઈનસ કારણ કે માઈનસ છે વચ્ચે પ્લસ 3c2 10 સ્ક્વેર raised to 1 4 સ્ક્વેર માઈનસ 3c3 10 સ્ક્વેર raised to 0 એ ના લખીએ તો ચાલે 4 raised to 3 આ પ્રમાણે થયું. સરળ છે 3 ઘાત જ છે એટલે વિસ્તરણમાં 4 પદ સુધી જ આવશે. ઇઝ ઇક્વલ ટુ 3c0 is 1 10 સ્ક્વેર ક્યુબ 10 ની વર્ગની 3 ઘાત એટલે 10 ની ઘાતનો ગુણાકાર કરો 10 ની 6 ઘાત એટલે 1 ની ઉપર 6 મીંડા 1 1 2 3 4 5 6 minus 3c1 is 3 10 square is to 2 તો 10 ની 4 ઘાત એટલે 1 ની ઉપર 4 મીંડા 1 2 3 4 ગુણ્યા 4 પણ છે પ્લસ 3c2 is 3c1 is 3 10 square raised to 1 એટલે 10 square is 100 into 4 ની વર્ગ એટલે કે 16 minus 3c3 is 1 NCN is 1 4 cube 4 ની 3 ઘાત 64 is equal to 1 ની ઉપર 1 2 3 4 5 6 મીંડા 10 લાખ માઇનસ 4 તારી 12 ઉપર 4 મીંડા પ્લસ 16 તારી 48 ઉપર 2 મીંડા માઇનસ 64 આ પ્રમાણે છે ઇઝ ઇક્વલ ટુ હવે કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીએ તો 1 ની ઉપર 6 મીંડા 1 2 2
4 2 6 माइनस 1 2 ऊपर 4 बिंदा 2 2 4 प्लस 48 4 8 ऊपर 2 बिंदा माइनस 64 is equal to 884736 884736 એ પ્રમાણે આવ્યું. તો આ મળ્યો આપણને આન્સર. નેક્સ્ટ 102 ની 5 ઘાત દ્વિપદી પ્રમેયની મદદથી ગણવાનું છે બાળકો. તો 102 ની અભિવ્યક્તિ બે પદોના સરવાળા કે તફાવત સ્વરૂપે લખીએ આપણે. એટલે અહીંયા આવશે 10 સ્ક્વેર 100 પ્લસ 2 102 ની 5 ઘાત is equal to વચ્ચે પ્લસ જ છે એટલે પ્લસ માઇનસ નો પ્રોબ્લેમ નથી. પહેલું પદ 10 સ્ક્વેર છે અને બીજું પદ 2 છે. તો પહેલા આવશે 5c0 10 સ્ક્વેર રેઝ ટુ 5 10 સ્ક્વેર રેઝ ટુ 5 પહેલા પદની 5 ઘાત બીજા પદની 0 ઘાત પ્લસ 5c1 10 સ્ક્વેર પહેલા પદની 4 ઘાત બીજું પદ 2 છે બીજા પદની 1 ઘાત પ્લસ 5c2 10 સ્ક્વેર પહેલા પદની 3 ઘાત બીજા પદની 2 ઘાત પ્લસ 5c3 પહેલા પદની એટલે કે 10 સ્ક્વેર સ્ક્વેર બીજા પદની 3 ઘાત પ્લસ 5c4 પહેલા પદની એટલે 10 સ્ક્વેર રેઝ ટુ 1 બીજા પદની 4 ઘાત પ્લસ 5c5 પહેલા પદની 0 ઘાત અને બીજા પદની 5 ઘાત આ પ્રમાણે થયું. is equal to 5c0 is 1 10 square raised to 5 એટલે 10 ની 10 ઘાત 5 તો 10 ઘાતનો ગુણાકાર 10 ની 10 ઘાત 1 ની ઉપર 10 મીંડા 1 ની ઉપર 10 મીંડા આપણે લખીએ 1 1 2 3 4 5 6 7 8 9 10 પ્લસ 5c1 is 5 into 10 ની વર્ગની 4 ઘાત એટલે 10 ની 8 ઘાત એટલે 1 ની ઉપર 8 મીંડા 1 2 3 4 5 6 7 8 ગુણ્યા 2 પણ છે પ્લસ 5c2 is 10 એટલે 10 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે 1 ની ઉપર 6 મીંડા 1 2 3 4 5 6 ગુણ્યા 2 ની વર્ગ એટલે કે 4 5c3 એટલે 5c2 is 10 10 ની વર્ગની વર્ગ એટલે 10 ની 4 ઘાત એટલે 1 ની ઉપર 4 મીંડા 1 2 3 4 2 ની 3 ઘાત એટલે કે 8 પ્લસ 5c4 is 5c1 is 5 10 square raised to 1 is 10 2 raised to 4 is 16 5c5 is 1 2 raised to 5 is 32 આ પ્રમાણે થયું is equal to 1 ની ઉપર 10 મીંડા 1 ની ઉપર 1 2 3 સીધો આપણે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 5 2 10 આ 1 ની ઉપર 8 મીંડા છે અને 5 2 10 એટલે બીજો એક મીંડો વધી ગયો એટલે 1 ની ઉપર 9 મીંડા 5 6 7 8 9 વત્તા ગુણાકારમાં આવ્યો 4 અને આ 1 ની ઉપર 6 મીંડા છે અને આ 1 મીંડો એટલે 1 2 3 4 5 6 7 મીંડા પ્લસ ગુણાકારમાં આવ્યો 8 અને આ 4 મીંડા છે ને આ 1 મીંડો એટલે 1 2 3 4 5 મીંડા પ્લસ 16 85 અને આ 10 નું 1 મીંડો વત્તા 32 આ પ્રમાણે
તો કેલ્ક્યુલેટર નથી લેતો હું હાથમાં. પહેલા બે આંકડા 32 બે આંકડા આવી ગયા, પછી 8 832 ત્રણ અંક સુધી આવી ગયો. 2 0 પછી 8 2 0 પછી 8 6 આંકડા આવી ગયા, 3 ને 3 6 પછી 0 4 0 4 8 આંકડા આવી ગયા, 8 અંક સુધી આવી ગયો, 1 2 3 4 5 6 7 8 પછી 0 1 10 આંકડા આવી ગયા, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી 1 છે તો 1 ઇક્વલ ટુ જરા ખસેડી લો, એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. બાળકો અહીંયા 10 ની વર્ગ એટલે આપણે 10 જ લખી દીધું છે, જેની જગ્યાએ 100 આવશે. 1685 ગુણ્યા 100 એટલે અહીંયા 8000 આવશે. 8000 વત્તા 32 એટલે 8032, એટલે 8032. બાકી બધું ઓકે છે, આ પ્રમાણે ગણી શકાય. નેક્સ્ટ 101 101 ની 4 ઘાત 101 raised to 4. તો એના બરાબર આપણે લખી શકીએ બાળકો 10 સ્ક્વેર પ્લસ 100 પ્લસ 1 raised to 4. દ્વિપદી પ્રમેય પ્રમાણે એનું વિસ્તરણ કરીએ, પ્લસ છે એટલે બધું બરાબર પ્લસ જ આવશે અહીંયા. 4c0 10 સ્ક્વેર raised to 4 બીજા પદની શૂન્ય ઘાત પ્લસ 4c1 10 સ્ક્વેર ક્યુબ બીજા પદની એક ઘાત. પણ બાળકો બીજું પદ 1 જ છે તો એ ના લખીએ તો ચાલશે, ફક્ત પહેલા પદની ઘાત આપણે ઉતરતા ક્રમમાં લખ્યા કરવાની છે. પ્લસ 4c2 10 સ્ક્વેર સ્ક્વેર પ્લસ 4c3 10 સ્ક્વેર raised to 1 plus 4c4 10 square raised to 0. 10 square raised to 0 is 1. અને ગુણ્યા 1 ની 4 ઘાત એ ના લખીએ તો ચાલશે. એટલે આના બરાબર આવ્યું 4c0 is 1, 10 square raised to 4 એટલે 10 ની 8 ઘાત, એટલે 1 ની ઉપર 8 મીંડા 1 2 3 4 5 6 7 8 વત્તા 4c1 is 4, 10 સ્ક્વેર ક્યુબ એટલે 10 ની 6 ઘાત, એટલે 1 ની ઉપર 6 મીંડા થઈ ગયા છે 6 મીંડા, પ્લસ 4c2 is 6 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 ની ઉપર 4 મીંડા, પ્લસ 4c3 is 4c1 is 4 into 10 square એટલે કે 100, 4c4 is 1 is equal to 1 ની ઉપર 8 મીંડા 1 2 3 4 5 6 7 8 વત્તા 4 એકા 4 ઉપર 6 મીંડા 3 4 5 6 વત્તા 6 એકા 6 ઉપર 4 મીંડા વત્તા 4 0 0 વત્તા 1, એટલે એના બરાબર 400 વત્તા 1 401 3 અંક આવી ગયા. 06 3 ને 2 5 અંક સુધી આવી ગયું. 04 7 અંક આવી ગયા. 3 3 6 7 0 1, એટલે આન્સર આવ્યું 104060401 is answer. Next 99 raised to 5 99 ની 5 ઘાત 99 raised to 5 દ્વિપદી પ્રમેય પ્રમાણે ગણવું છે, એટલે આપણે લખી શકીએ અહીંયા 10 સ્ક્વેર 100 minus 1 raised to 5. આપણે આગળ 98 raised to 5 આગળ ગણ્યું છે આગળના વિડીયોમાં ઉદાહરણમાં. આજે 99 raised to 5 છે, તો આના બરાબર આવશે 5c0
-1 છે એટલે પ્લસ માઇનસ આપણે લખશું. બીજું પદ 1 જ છે એટલે 1 ની ઘાત ના લખીએ તો ચાલશે. એટલે 5c0 10 સ્ક્વેર રેઝ ટુ 5. 1 ની શૂન્ય ઘાત એ તો લખવાનું જ નથી. એમે 1 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત આપણે નથી લખવી. હવે પ્લસ આવ્યો માઇનસ 5c1 10 સ્ક્વેર રેઝ ટુ 4 અને 1 ની 1 ઘાત 1 ની 1 ઘાત નથી લખવી આપણે. પ્લસ 5c2 10 સ્ક્વેર ક્યુબ માઇનસ 5c3 10 સ્ક્વેર સ્ક્વેર પ્લસ 5c4 10 સ્ક્વેર રેઝ ટુ 1 માઇનસ 5c5 10 સ્ક્વેર રેઝ ટુ 0 1 રેઝ ટુ 5 ના લખો તો ચાલશે. તો એના બરાબર આવ્યું 5c0 ઇઝ 1. 10 ની 10 ઘાત એટલે 1 ની ઉપર 10 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ 5c1 ઇઝ 5. 10 ની 8 ઘાત એટલે 1 ની ઉપર 8 મીંડા 1 2 3 4 5 6 7 8 પ્લસ 5c2 ઇઝ 10. 10 ની 6 ઘાત એટલે 1 ની ઉપર 6 મીંડા માઇનસ 5c3 એટલે 5c2 ઇઝ 10. 10 ની 4 ઘાત એટલે 1 ની ઉપર 4 મીંડા 5c4 ઇઝ 5c1 ઇઝ 5. 10 ની વર્ગ 1 ની ઉપર 2 મીંડા માઇનસ 5c5 ઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ 1 ની ઉપર 10 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ 5 એકા 5 ઉપર 8 મીંડા 1 2 3 4 5 6 7 8 પ્લસ 1 ની ઉપર 6 મીંડા છે અને આ 1 મીંડું એટલે 1 ની ઉપર 7 મીંડા 5 6 7 માઇનસ 1 ની ઉપર 4 મીંડા છે ઉપર 1 મીંડું એટલે 1 ની ઉપર 5 મીંડા પ્લસ 500 માઇનસ 1. કેલ્ક્યુલેશન કરીએ આપણે કેલ્ક્યુલેટરની મદદથી. 1 ની ઉપર 10 મીંડા છે તો 1 2 2 4 2 6 2 8 2 10. 1 ની ઉપર 10 મીંડા માઇનસ 5 અને એની ઉપર 2 2 4 2 6 ને 2 8 મીંડા 2 2 4 2 6 2 8 મીંડા પ્લસ 1 ની ઉપર 2 ને 3 5 ને 2 7 મીંડા 1 ની ઉપર 2 ને 3 ને 2 5 ને 2 7 મીંડા માઇનસ 1 ની ઉપર 5 મીંડા 2 2 4 ને 5 મીંડો પ્લસ 500 પ્લસ 500 અને 4 ટાઈમ્સ 0 થઈ ગયું છે તો ડિલીટ કરવું પડશે. હું માઇનસ 500 કરી દઉં. હા પ્લસ 500 માઇનસ 1. કેલ્ક્યુલેશનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો પણ જાય બાળકો. ઇઝ ઇક્વલ ટુ 950990499. આ પ્રમાણેનો કંઈક આન્સર આપણને મળ્યો છે. ખાસ ચેક કરી લેવું બાળકો કેલ્ક્યુલેટરની મદદથી તમારે કાળજીપૂર્વક. એટલે આ પ્રમાણે 99 ની 5 ઘાતનો આન્સર આપણે મેળવી શક્યા. બાળકો એના પછીના દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.